અમદાવાદમાં સાણંદ નજીક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે। સાણંદ પાસે નિર્માણા ગ્રીન્સ બંગલોમાં પોલીસે રેડ પાડી દારૂ પાર્ટી કરતા 81 લોકોની અટકાયત કરાઈ। 81 લોકોમાં 38 જેટલી મહિલાઓ પણ હતી। આદર્શ નામના વ્યક્તિની વેડિંગ એનિવર્સરી પર રાખી હતી પાર્ટી। પોલીસે 20 જેટલી લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। અહીં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવતો હતો। પોલીસે જપ્ત કરેલી એક કારમાં દારૂની બોટલનું બોક્સ પણ મળી આવ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે વધુ એકવાર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ એટલે કે સાણંદ પોલીસે સાણંદ નગર નજીક જ આવેલા નિર્વાણા જે ગ્રીન વીકેન્ડ પાર્ટી પ્લોટ છે, આખો વીકેન્ડ હોમ છે, ત્યાં બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરી હતી, જેનામાં 81 જેટલા જે લોકો છે તે નશો કરેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલ તો જે કારનો કાફલો ઝડપી પાડવામાં આવ્યો છે વૈભવી કારનો, તે પૈકીની એક કારમાં હજી પણ આ વિદેશી દારૂ બોટલો વાળું આખું એક બોક્સ જોવા મળી રહ્યું છે। જે માહિતી મળી રહી છે તે મુજબ કુલ 81 લોકો પૈકી 38 જેટલી મહિલાઓ હતી, જેમને પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવી અને નોટિસ આપી રવાના કરી દીધી છે। પરંતુ હજી પણ જે અન્ય આરોપીઓ છે તેમને પોલીસે અટકાયતમાં રાખ્યા છે। એટલે આપ જોઈ શકો છો એક પછી એક આ જે વૈભવી કાર છે કે જે ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવી હતી તેને સાણંદ પોલીસ સ્ટેશને લાવવામાં આવી દીધી છે। એટલે આ સમગ્ર જે મુદ્દામાલ ઝડપાયો છે તેનામાં જુદા જુદા 11 જેટલા ટેબલ પર કેક, હુક્કા સહિત દારૂનો મોટો જથ્થો આ રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો છે। આદર્શ નામની વ્યક્તિની 25મી લગ્નતિથિ નિમિત્તે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે, જેના આધારે પોલીસે સમગ્ર જે રેડની કાર્યવાહી હાથ ધરી હતી। એટલે હાલ તપાસ અધિકારી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે દારૂનો આટલો મોટો જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો, ખરેખર અન્ય કેટલા લોકો હતા કે કેમ, અને આખા આયોજનમાં કોણ કોણ લોકો સંડોવાયેલું છે। સાણંદથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।